નમસ્કાર. સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાલા સંકુલ, સારસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી યુનિટ નંબર 3 કાવ્ય નંબર 3 જેનું નામ છે એમ ઉઘાર્યો ચંદ્રહાસ, જેની કાવ્ય સમજૂતી ભાગ 2 અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનો વિગતે અભ્યાસ કરીશું. ધોરણ 11 વિષય ગુજરાતી કાવ્ય નંબર 3 એમ ઉઘાર્યો ચંદ્રહાસ, કાવ્ય સમજૂતી ભાગ 2 અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ. આ અગાઉ મારી અગાઉની વિડીયોમાં આપણે કાવ્ય સમજૂતી અને કવિ પરિચયનો વિગતે અભ્યાસ કર્યો હતો. આજની આ વિડીયોમાં આપણે કાવ્ય સમજૂતી ભાગ 2નો અભ્યાસ કરીશું. તો આપણે જે અગાઉ અભ્યાસ કરી ગયા છે કે આપણું આ કાવ્ય જેના કવિ છે પ્રેમાનંદ અને આપણા કાવ્યનું નામ છે એમ ઉઘાર્યો ચંદ્રહાસ રે. આપણે અગાઉની વિડીયોમાં જોઈ ગયા હતા કે દૃષ્ટબુદ્ધિ નામનો એક પ્રધાનમંત્રી છે, કૌંતલપુરનો એ પ્રધાનમંત્રી છે, અને એક ચંદ્રહાસ નામનો એક રાજા છે. એને મારવા માટે તે કાવતરું ઘડે છે અને એની માટે એ જે કાવતરું ઘડે છે એનું આપણે અહીંયા વર્ણન અગાઉના વિડીયોમાં ભણી ગયા. અગાઉના વિડીયોમાં એ જે દૃષ્ટબુદ્ધિની પુત્રી છે જેનું નામ છે વિષયા, એ વિષયા એ ચંદ્રહાસને કઈ રીતે બચાવે છે અને ચંદ્રહાસનું સુંદર મજાનું વર્ણન અહીં કવિ પ્રેમાનંદે સુંદર રીતે કર્યું છે. જે આપણે વર્ણન ભણ્યા હતા ત્યાંથી હવે આપણે આગળ આપણો અભ્યાસ કરીએ કે અહીંયા કવિ ચંદ્રહાસના રૂપનું એનું વર્ણન કરી રહ્યા છે. અને એનું વર્ણન આપણે જોયું હતું આગળના અંતરામાં કે ચંદ્રહાસ કેવો છે, તો પોપટ એટલે કે શુકની ઉત્તમ ચાંચ જેવું એનું અનિયાળું નાક છે, જાને અધરબિંબથી શોભતું હોય. એના કાનમાં શશી અને સવિતા એટલે કે ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે અને એ ચંદ્રહાસના દાંત દાડમના કડી જેવા છે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. 14મો અંતરો છે આપણી કવિતાનો કે કપોત કંઠ કર કુંજરના સરખા, હથેલી અંબુજ વરન, બાહે બાજુ બંધ બેરખા, મુદ્રિકા આદે આભરણ. બરાબર, અહીંયા ઘણા બધા સમાનાર્થી શબ્દો આવેલા છે જેના પણ આપણે યાદ રાખવાનો છે કે કપોત કંઠ, કંઠ એટલે કે ગળું, બરાબર, કે એનું ગળું એ કપોત એટલે કે કબૂતર જેવું છે. આ સમાનાર્થી શબ્દોમાં ખાસ પરીક્ષામાં પૂછાય છે અને એનું પણ આપણે ધ્યાન રાખીશું કે આ જે ચંદ્રહાસનું અહીંયા કવિ વર્ણન કરે છે એ ચંદ્રહાસ કેવો છે, એના રૂપનું, એના સૌંદર્યનું અહીં કવિ વર્ણન કરી રહ્યા છે કે ચંદ્રહાસનો કંઠ એ કપોત એટલે કે કબૂતર જેવો છે. બરાબર. કર કુંજર સરખા, કર એટલે કે હાથ અને કુંજર એટલે કે હાથી, કે એના હાથ હાથીના જેવા છે. બરાબર. હથેલી અંબુજ વરન, કે એની હથેળી અંબુજ, અંબુજ એટલે કે કમળ, કે એની હથેળીમાં કમળ જેવા રંગની છે. બરાબર, કે એની હથેળી કમળનો રંગ હોય એવી એની હથેળી છે. બાએ બાજુબંધ બેરખા, કે એની બાએ એને બાજુબંધ બેરખા ધારણ કર્યા છે. બરાબર. મુદ્રિકા આધે આભરણ, એટલે કે મુદ્રિકા એટલે કે વીંટી અને એની આભરણ એટલે કે એને આંગળીઓમાં વીંટી અને વગેરે અલંકારો પહેરેલા છે. વગેરે અલંકારોથી આ ચંદ્રહાસ શોભી રહ્યો છે. અને આવા ચંદ્રહાસને જે પેલા દૃષ્ટબુદ્ધિ નામનો પ્રધાનમંત્રી છે એની પુત્રી વિષયા એ એને જોવા આવી છે. એક ઉપવન છે, એક બાગ છે, એ બાગમાં આ ચંદ્રહાસ આરામ કરી રહ્યો છે, સૂઈ રહ્યો છે અને એને કોઈ જોઈ ના જાય એ રીતે પેલી વિષયા એની નજીક ગઈ છે અને એનું અહીંયા વર્ણન કરે છે. એ વિષયા નામની જે કન્યા છે એ ચંદ્રહાસના ઘોડાને, એના અશ્વોને પણ જણાવે છે કે તમે તમારા સ્વામીને જગાડશો નહીં. એની સહિયારો વિષયાની બેનપણીઓ એ પણ ના જોઈ જાય એનું પણ એ ધ્યાન રાખી રહી છે. અને આ રીતે અહીંયા ચંદ્રહાસનું વર્ણન છે. આગળનો અંતરો જોઈએ
કે વિશાળ હૃદયને હાર હેમનો, કટી કેસરીના સરખી, દેખી રૂપ રંગ તેજ તારુની, જાને નાખી પ્રેમની ભૂરકી. બરાબર, કે વિશાળ હદે એટલે હૃદયે, કે એના વિશાળ હૃદય પર હેમ એટલે કે સોનાનો, કે આવા ચંદ્રહાસના વિશાળ હૃદય પર સોનાનો હાર છે, એટલે કે ચંદ્રહાસે સોનાનો હાર ધારણ કરેલો છે. કટી એટલે કે કમર. બરાબર, કેસરીના સરખી, કેસરી એટલે કે સિંહ. બરાબર, કે એ ચંદ્રહાસ છે, એ ચંદ્રહાસ રાજાની કમર, કટી એટલે કે કમર અને કેસરી એટલે કે સિંહ, કે એ ચંદ્રહાસ રાજાની કમર સિંહ જેવી છે. બરાબર, કેટલું સુંદર વર્ણન અહીંયા આખ્યાનમાં કવિએ કર્યું છે. દેખી રૂપ રંગ તેજ તારુની. બરાબર, કે એના રૂપ રંગ અને એના તેજ જોઈને આ તારુણી એટલે કે આ વિષયા નામની કન્યા એના ઉપર જાને નાખી પ્રેમની ભૂરકી, કે જાને એના ઉપર પ્રેમની ભૂરકી નાખી રહી છે. ભૂરકી એટલે કે નજર. બરાબર, તો આખો અંતરો જોઈએ આપણે, કે એના વિશાળ હૃદય પર સોનાનો હાર છે, એની કમર કેસરી એટલે કે સિંહના જેવી છે, એના રૂપ રંગ તેજ વગેરે જોઈને જાણે કે તારુણી એટલે કે પેલી વિષયા એના ઉપર પ્રેમની નજર નાખી રહી છે. બરાબર, આગળનો અંતરો જોઈએ, કે ધન્ય માત તાત એના દિશે છે, કોને કીધા હશે પુણ્ય, હિમે હાડ ગાડ્યા સુખ ટાળ્યા, તો એવો હશે તન્ન. બરાબર, કે અહીંયા જે વિષયા છે એ મનમાં વિચારી રહ્યા છે કે આવા પુરુષના માતા પિતા એ ધન્ય છે, કોને એટલા બધા પુણ્ય કર્યા હશે કે આવા પુત્ર એમના જન્મે એમના કુખે જન્મ્યો. બરાબર, કે અહીંયા જે પેલી વિષયા છે એ વિચારી રહી છે કે ધન્ય છે આવા પુત્રની માતા પિતાને. બરાબર, કે એના માતા પિતા પણ આટલા તેજસ્વી હશે તો જ એમનો પુત્ર આવો દેખાતો હશે. કોઈક ભાગ્યશાળી માતા પિતા હશે જેમને ખૂબ જ પુણ્ય કર્યા હશે, ત્યારે જ એમના ઘરે આવો તેજસ્વી પુત્ર અવતર્યો હશે. હિમે હાડ ગાડ્યા સુખ ટાળ્યા. બરાબર, હિમ એટલે કે હિમાલય, ઠંડીના અર્થમાં આપણે લઈએ. બરાબર, કે ખૂબ જ ઠંડી હાડ ગાડી નાખે એવી હોય અને અહીંયા આગળ સુખનો ત્યાગ કર્યો હશે, ત્યારે જ આવો પુત્ર એમને અવતર્યો હશે. કે આવા મા બાપને ક્યારે આવો પુત્ર મળ્યો કે એમને ખૂબ જ દુઃખો વેઠ્યા હશે, ખૂબ જ પુણ્ય કર્યા હશે, ત્યારે એમના ત્યાં આવો પુત્ર અવતર્યો હશે. આવું પેલી વિષયા વિચારી રહી છે. આગળ જોઈએ, જપ તપ વ્રત દેહ દમન એવી તારુની ધરનાર, તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર. કે હવે જે પેલી વિષયા છે એ વિચારી રહી છે કે જપ તપ વ્રત અને દેહ દમન જેને કર્યું હશે એવી તારુણી એટલે કે યુવાન સ્ત્રી. બરાબર, અહીંયા સમાનાર્થી શબ્દ યાદ રાખજો. તારુણી એટલે કે યુવાન સ્ત્રી, કે આવી જે સ્ત્રીએ ખૂબ જ તપ, ખૂબ જ જપ વ્રત દેહ દમન આ બધા નિયમોનું પાલન કર્યું હશે, એવી સ્ત્રીને આવો સુંદર વર મળે. તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર. બરાબર, કે તે નારી કે એવી સ્ત્રી એ ભાગ્યશાળી કહેવાય કે જેને આવો સ્વામી મળે. બરાબર, કે એ નારી પરમ ભાગ્યશાળી કહેવાય કે જેની પાસે આવો પતિ હોય. આવું પેલી વિષયા વિચારી રહી છે. આગળ કહે છે કે મેં પાપણીએ પુણ્ય ન કીધું તો ક્યાંથો આવો સ્વામી. પછી એ પોતાના વિશે વિચારી રહી છે વિષયા, કે મેં તો ઘણા બધા પાપ કર્યા છે, એક પણ પુણ્ય કર્યું નથી, તો આવો સ્વામી આવો પતિ મને ક્યાંથી મળવાનો. બરાબર, એમ આગળ જોઈએ, એમ એવા વિચારથી એ દુઃખી થતી આંસુ સરતી વિષયા ઉદાસ થઈ, એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી. બરાબર, કે આવી રીતે એ દુઃખી થતી હતી કે મેં તો આમાંનું કશું જ કર્યું નથી, મેં તો ઘણા બધા પાપ કર્યા છે, એટલે મને આવો પતિ ક્યાંથી મળવાનો
એવું વિચારીને એ દુઃખી થતી, આંસુ સારતી એટલે કે રડતી વિષયા ઉદાસ થઈ. આગળનો અંતરો જોઈએ કે એવે એક કભાઈની કસે કાગળ બંધન દીઠો, જોવા કારણ યૌવનાએ તક્ષશન છોડી લીધો. બરાબર. અને જ્યારે એ વિષયા આવું વિચારી રહી છે ત્યારે એવા સમયે એક કભાઈની કસે એટલે કે ચંદ્રહાસના અગરખાની કસ પર, એટલે કે અગરખું એટલે કે એને પહેરેલા કપડાં, એની કસ એટલે કે એની પીઠ ઉપર એને બાંધેલો બંધન દીઠો કાગળ એટલે કે એને બાંધેલો કાગળ જોયો. હવે એ કાગળમાં શું લખ્યું છે એ જોવા માટે એને તક્ષશન એટલે કે તે જ ક્ષણે, તે જ સમયે એ કાગળ એની કેડ ઉપરથી છોડી લીધો. બરાબર. આખો અંતરો જોઈએ કે એવામાં અચાનક એને એટલે કે ચંદ્રહાસના અંગરખાની કસ પર બાંધેલો કાગળ જોયો. કોને જોયો? વિષયાએ. અને વિષયાને જાણવું હતું કે હવે કાગળમાં શું લખ્યું છે. એ જોવા માટે એને તે ક્ષણે જે પેલો કાગળ હતો એ એના પીઠ ઉપરથી છોડી લીધો. બરાબર. આગળ જોઈએ. સરનામું અક્ષર તાત ના દેખી, બાળા મહાસુખ પામી. બરાબર. કે સરનામું અને અક્ષર તાત એટલે કે પિતા, કે અહીંયા જે કાગળ હતો એ કાગળમાં તેના પપ્પાનું જ સરનામું, દુષ્ટ બુદ્ધિ. બરાબર. એનું જ સરનામું અને એના જ તાત એટલે કે એના જ પિતાજીના અક્ષર જોઈને આ જે બાળા છે, બાળા એટલે કે વિષયા, એ મહાસુખ પામી. મહાસુખ એટલે ખુશ થઈ. બરાબર. કે પોતાના પિતાના જ સરનામાના અક્ષર જોઈને વિષયા ખૂબ જ ખુશ થઈ. સકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી, અને મનમાં વિચારવા લાગી કે હોઈ શકે, કદાચ, શકે એટલે કે કદાચ પિતાએ પત્ર લખીને આ મારો પતિને મારી જોડે મોકલ્યો હોય. આવું વિચારવા માંડી કે કદાચ પિતાએ જ મારા સ્વામી પર આ પત્ર લખીને મોકલ્યો હશે. આવું એ વિચારવા લાગી. બરાબર. સ્વસ્તિ શ્રી કૌંતક પુલ સ્થાને મદન કુંવર બળવંત, અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવંત. બરાબર. કે સ્વસ્તિ કૌંતલપુર નામનું એક ગામ છે, એમાં મદન કુંવર બળવંત એટલે કે ખૂબ જ બળશાળી એનો મદન કુંવર નામનો એક કુંવર છે, અહીં ચંદ્રહાસ સાથે પત્ર મોકલ્યો છે અને એ પત્ર એમની પાસે લેજો, એવું અહીંયા એના પિતાજીએ લખ્યું છે. બરાબર. આગળ જોઈએ. રૂપ ન જોશો, રંગ ન જોશો, ન પૂછશો ઘર સૂત્ર, મુહૂર્ત ઘટી કોને ન પૂછશો, ને વિષ દેજોની પુત્ર. પરંતુ અહીંયા કંઈક અલગ છે. અહીંયા પત્રમાં તો એ ચંદ્રહાસને મારી નાખવાની વાત છે. જે ચંદ્રહાસને મારી નાખવાનો છે એના જ શરીર ઉપર આવો પત્ર લખેલો છે. કોના ઉપર પત્ર લખ્યો છે? મદન કુંવર ઉપર. કે પિતા દુષ્ટ બુદ્ધિએ મદનને જણાવ્યું છે કે એનું રૂપ ન જોશો, એનો રંગ ન જોશો, એનું કોડ પણ પૂછશો નહીં, કોઈ મુહૂર્ત કે ઘડી કશું પણ પૂછશો નહીં. અને પુત્રને અહીંયા પિતાએ લખ્યું છે કે ચંદ્રહાસને વિષ દેજો, એટલે કે એને ઝેર આપીને મારી નાખજો. આવો પત્ર જે પેલા પિતાએ પોતાના પુત્ર મદનને લખ્યો છે. અને અંદર પત્રમાં જણાવ્યું છે કે આ ચંદ્રહાસ છે અને આ ચંદ્રહાસનું કોડ, એનો રંગ, એનું કંઈ મુહૂર્ત કશું પણ જોયા વગર એને વિષ આપીને તાત્કાલિક મારી નાખજો. આવો પત્ર લખેલો છે. અને આ પત્ર પેલી વિષયા વાંચી રહી છે. આગળ જોઈએ. કે વિષયાને સાટે વિષ લખાયું, શું કાપ્યા જોઈએ હાથ, પત્ર લેવતો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ન થાય. બરાબર. કે વિષયા પત્ર વાંચીને બોલી કે રક્ષા કરો ત્રિભુવનનાથ, વિષયાને બદલે વિષ લખાયું, શું એમના હાથ કાપી નાખવા ન જોઈએ? આ અંતરાનો આવો અર્થ થાય છે. બરાબર. કે વિષયાને સાથે વિષ લખાયું, સાથે એટલે કે બદલે, કે વિષયાને બદલે અહીંયા પિતાજીએ વિષ લખ્યું છે. વિષ એટલે કે ઝેર. શું કાપ્યા જોઈએ હાથ?
કે શું અમના હાથ કાપી લેવા જોઈએ? પત્ર લઉં તો પાછો ફરી જાય, પરણ્યા વિના થાય વિઘ્ન. બરાબર, અને આ રીતે પત્ર લઈ લઉં તો એ પાછો ચાલ્યો જાય, અને પરનું નહીં તો વિઘ્ન આવે. એમાં પત્રમાં એક અક્ષર ઉમેરું અને વિષનું કરી દઉં વિષયા. આવું એ વિચારવા લાગી. બરાબર, અક્ષર એક વધારું એ માહે, વિષની કરું વિષ યાય. એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર. બરાબર, કે જે પેલી વિષયા છે એ હવે વિચારવા લાગી કે અક્ષર એક વધારી દઉં. માહે, માહે એટલે કે અંદર. આ જે કાગળ છે એ કાગળની અંદર વિષની જગ્યાએ વિષયાય એટલે કે એનું નામ વિષયા કરી દઉં. અને એ કરવા માટે એને એક નેત્રનું, નેત્ર એટલે કે આંખ, નયન, એનું કાજળ, કાજળ એટલે કે મેસ. બરાબર, આંખમાં આંજવામાં આવે એ કાળી મેસ એને કાઢી, અને બીજા નેત્રનું નીર, બીજા નેત્રનું નીર એટલે કે એના આંસુ, એના વડે એને વિષ જે ઝેર લખ્યું હતું એની જગ્યાએ એને પોતાનું નામ લખી દીધું. બરાબર, આગળ જોઈએ કે તરનાવતે લખ્યું તારુણીએ, ધરી હૃદયા મધ્ય ધીર. તરનું, તરનું એટલે કે ઘાસ, સૂકું ઘાસ હોય ને, સરકડી, એને એક તરનું, એક સૂકું ઘાસનું તનખલું લીધું, અને એના વડે એ તારુણીએ એટલે કે પેલી કન્યાએ એને એના હૃદય મધ્ય ધીર એટલે કે ધીરજ ધરીને એને એ લખી નાખ્યું. નારદ કહે સાંભળ રે અર્જુન, કરતા હરતા અવિનાશ. કે નારદ મુનિ કહે છે કે હે અર્જુન સાંભળ, કરતા હરતા અવિનાશ, કે આપણું સર્વસ્વ ચલાવનાર આ ભગવાન જ છે. બરાબર, આખો અંતરો સમજીએ કે વિષયાએ એના એક નેત્રમાંથી કાજળ કાઢ્યું, બીજા નેત્રમાંથી જળ લીધું, અને તરનું એટલે કે તનખલાથી એને હૈયે ધીરજ રાખીને એનું નામ લખી નાખ્યું. એટલે નારદ કહે છે કે સાંભળ અર્જુન, કરતા હરતા અવિનાશ છે એટલે કે ભગવાન છે. વિષ શબ્દને કાઢી નાખી તેને વિષ્યા કર્યું, અને આ રીતે ઉગાર્યો ચંદ્રહાસ. બરાબર, અને આ રીતે ચંદ્રહાસને ઉગારવામાં આવ્યો એટલે કે બચાવવામાં આવ્યો. બરાબર, વિષ ફેડી વિષ્યા કરી એમ ઉગાર્યો ચંદ્રહાસ. બરાબર, કે વિષ શબ્દને ફેરવી કાઢીને વિષયા કરી નાખ્યું, અને આ રીતે ચંદ્રહાસને બચાવ્યો, ઉગાર્યો. આગળ જોઈએ, ઉઠી અબડા ચાલી ત્યાંથી, મુખે કહેતી વેન. એટલે કે જે પેલી છોકરી છે વિષયા, એ ઊભી થઈ અને ત્યાંથી મુખે એટલે કે એના મોઢાથી કહેતી વેન એટલે કે વચન કહેતી ગઈ કે ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમો આવો. અને એ ચંદ્રહાસને કહેતી ગઈ કે હું ઘરે જઈને તમારી રાહ જોઉં છું, તમે ઉતાવળા એટલે કે જલ્દીથી આવજો. મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો. અને પાછી એ કહેતી પણ ગઈ કે તમે મારા મદનભાઈને મળજો અને આ પત્ર એમને વંચાવજો. બરાબર, આખો અંતરો જોઈએ કે પ્રેમદા એટલે કે વિષ્યાએ ફરી એ પત્ર ચંદ્રહાસની કમરે પાછો બાંધી દીધો, અને સજડ નહીને એ ઉઠી એટલે કે વિષ્યા ઊભી થઈ, અને ત્યાંથી વિષ્યા ચાલી અને પોતાના મોંથી વેન કહેતી ગઈ કે ઘેર જઈને તમારી રાહ જોઉં છું, તમે ઉતાવળથી આવજો અને મદનભાઈને મળજો સ્વામી, સ્વામી એટલે કે ચંદ્રહાસ, અને પત્ર લખ્યો તે સાથે લાવજો. અને આ રીતે વિષયાએ પોતાની સમજણથી, પોતાની સમજણ બુદ્ધિથી, પોતાની હોશિયારીથી ચંદ્રહાસને બચાવી લીધો. એને વિષ શબ્દનો એટલે કે ઝેર શબ્દનો વિષયા કરી નાખ્યું, અને પોતાને જે ગમતો જે ભરથાર છે, જે સ્વામી છે ચંદ્રહાસ, એને પરણવા માટેનું પણ આહવાન આપી દીધું. છેલ્લે વલણ જોઈએ કે પત્ર લખ્યું તે લાવો સ્વામી, એમ કહી વિષ્યા વળી રે, થરથર ધ્રુજેને જે કાંઈ ન સૂજે, સખી જ્યાં સામી મળી રે. બરાબર, કે પત્ર લખ્યો તે સાથે લાવો સ્વામી એમ કહીને વિષ્યા ત્યાંથી પાછી વળી છે. એનું શરીર થરથર ધ્રુંજે છે અને મનમાં કાંઈ સૂઝતું નથી. એવામાં એને સામે સખીઓ મળે છે. બરાબર, કે જે પત્રમાં એને જે લખ્યું છે એ લાવો એવું પેલા સ્વામી એટલે પેલા ચંદ્રહાસને કહીને
વિષ્યા પાછી મહેલ તરફ વળી રહી છે. એ થરથર ધ્રુજી રહી છે. એને કંઈ સૂઝતું નથી. એને કંઈ જ ખબર પડતી નથી. એના મનમાં કોઈ જ વિચાર આવતા નથી. અને જ્યારે એ પાછી ફરી રહી છે ત્યારે સામે એને એની સહેલીઓ, એની બહેનપણીઓ મળે છે. અને અહીંયા આપણું કાવ્ય પૂર્ણ થાય છે. બરાબર? એટલા માટે જ આપણા કાવ્યનું નામ છે એમ ઉગાર્યો ચંદ્રહાસ, કે વિષયાએ કઈ રીતે પોતાની સમજણ શક્તિથી, પોતાની બુદ્ધિથી, પોતાની હોશિયારીથી ચંદ્રહાસને બચાવ્યો. કે વિષયાએ જે માણસને જોયો એ માણસને પરણવાનું એને ઈચ્છા થઈ અને એ કાગળ પોતાના જ પિતાનું કાવતરું એ સમજી ગઈ અને પોતાના જ પિતાનું કાવતરું એને વિફળ કર્યું, નિષ્ફળ કર્યું અને 20 શબ્દનો વિષયા શબ્દ બનાવીને ચંદ્રહાસને ઉગારી લીધો, બચાવી લીધો. અને અંદર એ કાગળમાં એને સમજાવ્યું પણ કે તમે મારા મહેલમાં આવીને મદન મોહન, એનો ભાઈ છે મોહન, એને સમજાવજો અને મારી જોડે લગ્ન કરજો. બરાબર? તો આ રીતે સુંદર મજાનું આખ્યાન કાવ્ય આપણું અહીંયા પૂર્ણ થાય છે. કેટલાક મહત્ત્વના શબ્દાર્થ છે એનો પણ અભ્યાસ કરી લઈએ. કે વિમાસી એટલે વિચારીને, મૂંઝવણ અનુભવીને, નરખ્યું એટલે કે નિરખ્યું, હ્યા એટલે અહીંયા, સરસ્યું એટલે સરખું, રખે એટલે કદાચ, તુરી એટલે ઘોડો અને અશ્વ આ પરીક્ષામાં પૂછાય એવું છે. અનુપમ એટલે કે જેને ઉપમા ન આપી શકે તેવું. માનિની એટલે કે સ્વમાની સ્ત્રી, માન માગતી કે અભિમાની સ્ત્રી. બરાબર? મુખ મોરડો એટલે કે પશુના મોઢે બાંધવાનું દોરડાનું ગાડિયું. ઉદયાચળ એટલે કે ઉદયગીરી પર્વત, મેરુ પર્વત. ભાન એટલે ભાનું, સૂર્ય, સૂરજ. પેગંડા એટલે કે ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે. પલાન એટલે કે ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક. નેપુર એટલે કે ઝાંઝર, નુપુર. અનવટ એટલે કે સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેનું. વિછ્યા એટલે પગની આંગળીનું ઘરેનું. બરાબર? આ રીતે ઘણા બધા સમાનાર્થી શબ્દો અહીંયા આપેલા છે, જેનો આપણે કવિતા સમજતા અભ્યાસ કર્યો. અને આ દરેક શબ્દાર્થ તમને સમાનાર્થી શબ્દ એમાં પૂછાઈ શકે છે. તો એનો પણ તમે વિગતે અભ્યાસ કરશો. આગળ જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે? બરાબર? કે વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે એ આપણે જોવાનું છે. કે વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષયા અહીં આવી છે એવી જાણ એનો ઘોડો એના સ્વામી ચંદ્રહાસને કરે નહીં તેવી ઈચ્છા વિષયાને છે. એટલે કે ઘોડો એના સ્વામીને જણાવી ના દે, એના સ્વામીને જગાડી ના દે, એ માટે તે ઘોડાનું વખાણ કરે છે. બરાબર? વિષયાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે? વેરી એટલે કે દુશ્મન. બરાબર? તો કેમ કે તેને ડર છે, એને ભય છે કે આ આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે તો. બરાબર? જે આભૂષણો પહેલાં એના અવાજથી એ ખુશ થતી હતી, આજે એ આભૂષણો એના માટે દુશ્મન જેવા થઈ ગયા છે. બરાબર? આગળ છે કે દૃષ્ટ બુદ્ધિ રાજાએ કાગળમાં શો સંદેશો લખ્યો છે? કે દૃષ્ટ બુદ્ધિ રાજાએ કાગળમાં સંદેશો લખ્યો છે કે જે ચંદ્રહાસ છે એનું રૂપ, એનું કુળ કશું પણ જોયા વગર, મુહૂર્ત કશું પણ જોયા વગર એને તરત જ તત્ક્ષણે વિષ આપીને એને મારવામાં આવે. બરાબર? આગળનો પ્રશ્ન છે વિષયાએ વિષનું વિષયા કેવી રીતે કર્યું? તો આ જવાબ તો આપણને આવડે જ કે વિષયાએ પોતાના એક નેત્રમાંથી, પોતાની એક આંખમાંથી કાજળ કાઢ્યું અને બીજા નેત્રમાંથી જડ લઈને તનખલા વડે 20 શબ્દમાં યા શબ્દ ઉમેરી દીધો અને આ રીતે વિષનું વિષયા કર્યું. ચલો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો.
એમાં પહેલો પ્રશ્ન કે ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષયા શોખ શા માટે અનુભવે છે? બરાબર, કે ચંદ્રહાસનું આવું સુંદર મજાનું રૂપ જોઈને વિષયા શા માટે શોખ અનુભવે છે એ આપણે લખવાનું છે. તો ચંદ્રહાસનું રૂપ જોતા વિષયા તેનાથી મોહાઈ જાય છે. તે ક્ષણે વિચાર કરે છે કે જેને તપ, જપ, વ્રત, દેહ દમન કર્યા હોય એવી સ્ત્રીને આવો વર મળે. જે ખૂબ જ પુણ્યશાળી હશે એના મા બાપ, ત્યારે જ આવો પુત્ર એમને મળ્યો હશે. મેં તો ઘણા બધા પાપ કર્યા છે, એટલે મને ક્યાંથી આવો ભરથાર મળે? આવું વિચારીને એ પોતાના મનમાં દુઃખી થાય છે. બરાબર. બીજો પ્રશ્ન છે, ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચી વિષયાએ શી પ્રતિક્રિયા આપી? બરાબર, કે વિષયાએ શું કર્યું? તો ચંદ્રહાસનો પત્ર વાંચીને વિષયાએ એના પિતા અને એનો ભાઈ એ ચંદ્રહાસને વિષ આપીને મારી નાખવાની જે વાત લખી હતી એનો સંદેશો વાંચતા જ એ છનકો કરે છે, એ દુઃખી થાય છે અને પોતાની કોઠાસૂઝ પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે એ પોતાના નેત્રમાંથી કાજળ કાઢીને 20 શબ્દનો વિષયા કરીને ચંદ્રહાસને બચાવી લે છે. બરાબર. ચંદ્રહાસ કેવી રીતે ઉગાર્યો? તો આપણે ઉપર પ્રમાણે જવાબ લખી શકીએ કે ચંદ્રહાસને કઈ રીતે બચાવ્યો. તો ચંદ્રહાસને મારવા માટે દુષ્ટ બુદ્ધિ એ પત્ર લખ્યો છે મદન મોહનના નામ પર, અને આ પત્ર તેની જ પુત્રી વિષયા વાંચી લે છે અને 20 શબ્દનો યા અક્ષર ઉમેરીને 20નો વિષયા કરીને તે ચંદ્રહાસને ઉગારી લે છે. બરાબર. ચંદ્રહાસને જોઈને વિષયા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે? મનોમંથન એટલે કે પોતાના મનમાં થતો વિચાર. બરાબર, કે ચંદ્રહાસનું રૂપ, રંગ, તેજ વગેરે જોઈને વિષયા તેના ઉપર વારી જાય છે. વિષયા તેના ઉપર પ્રેમની ભૂરખી નાખે છે. વિષયા વિચારે છે કે કેટલા ધન્યશાળી, કેટલા પુણ્યશાળી મા બાપનો આ દીકરો હશે અને જે સ્ત્રીને આ પતિ મળશે એ ખૂબ જ ભાગ્યશાળી થશે. એવું બધું એ વિચારે છે. એના વિશે આપણે અહીંયા લખવાનું છે. પછી પ્રશ્નનો જવાબ મુદ્દાસર લખો. પ્રશ્ન નંબર 3, ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો. આપણે શરૂઆતમાં જ ચંદ્રહાસના ઘોડાનું વર્ણન જોઈ ગયા છીએ. બરાબર. કવિતાને આધારે આપણે આ જવાબ લખવાનું છે. બરાબર, કે ચંદ્રહાસનો ઘોડો કેવો હતો? બરાબર. તો ચંદ્રહાસનો ઘોડો કે પ્રેમાનંદના વિષયાના મુખે ચંદ્રહાસના ઘોડાનું અહીંયા ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે કે ચંદ્રહાસનો ઘોડો રંગે રૂપાળો છે. તેના મુખે બાંધવાનું દોરડાનું ગાડિયું એ રત્નજડિત છે, એટલે કે હીરા માણેકથી એને જડેલું છે. જાણે ઉદ્યાચર પર્વત ઉપર સૂર્ય ઉગ્યો હોય તેવા એના પેગડાના એના પલાન છે. આવું ઘણું બધું વર્ણન આપણી કવિતામાં અહીંયા કવિએ કર્યું છે. એ ઘોડાનું વર્ણન આપણે લખવાનું છે. બરાબર. આગળ બીજો પ્રશ્ન છે કે ચંદ્રહાસનું પાત્ર લેખન કરો. તો અહીંયા આ પ્રશ્નમાં આપણે ચંદ્રહાસ વિશે વિગતે માહિતી લખવાની છે કે ચંદ્રહાસ એક સુંદર યુવાન છે. તેના કમળ જેવા સુંદર મુખની ભ્રુકટી છે. ભમરા એના ઉપર ગુંજરાવ કરે છે. ચંદ્રબિંબની પાછળ તારા શોભે એમ એના ગળામાં મોતીનો હાર શોભે છે. એનું નાક પોપટની ચાંચ જેવું અનિયાળું છે. એને કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા 2 કુંડળ શોભે છે. તેના દાંત દાડમની કડી જેવા છે. એનો કંઠ, એનું ગળું કપોત એટલે કે કબૂતર જેવું છે. એના હાથની હથેળી કુંજર એટલે કે હાથીના જેવી છે. બરાબર. આ ઘણું બધું વર્ણન આપણે ચંદ્રહાસ વિશે કવિતામાં જોઈ ગયા, જે આપણે અહીંયા લખવાનું છે. તમે પણ આ બધા પ્રશ્નોના જવાબ અને કવિતાને યોગ્ય રીતે લખશો અને મહેનત કરશો એવી આશા. નમસ્કાર. સત કેવલ સાહેબ.